ભગવાનને ધરાવી દો. ચાલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ફ્રીજમાં રૂમ તો ખોલ જા. કચ્છમાંથી પહોંચી ગયા, સવાર 3:30 વાગ્યા નીકળ્યા હતા, ત્યારે અત્યારે રિટર્ન થયા. ને જો કેટલું બધું બધાય ભરી દીધું છે. એટલે રૂમ ખોલ જા, અંદરથી ખોલીને આ રૂમ ખોલ. હા ભાઈ. અને અમારે આ કેટલો 200 કિલો બાજરી ઉનાળું અમારે એક સ્વામિનારાયણ ભાઈ તરફથી. જો આ કચ્છમાંથી જો અત્યારે જ અમે લઈને આવ્યા. અને આ બધું ફ્રૂટ ને જો આ તમે વાડીએ જોયું હતું ને, આ બધું ભરી દીધું. ઓલું ભગવાનનું છો, એ ભગવાનનું ખારે કે કાઢ લે ભગવાનનું. એ એવું છે, ફ્રૂટ છે. એને કંઈક કહેવાય, મને નામની નથી ખબર. તમે નામનું ન પૂછો. કાથરોટ લેતી જા, ભગવાનના ફ્રીજના મૂકીએ ધોઈ ધોઈને ધરાવવાનું. એ કંઈક કહેવાય, હવે મેં ખાધું હતું. આ જમરૂખ કહેવાય એને, ઓલું કહેવાય એવું કંઈક કહેવાય એને, નથી ખબર વિષ્ણુભાઈ. હવે આને ખોલો. કેરી તમે જોવો, કેરી તો જોવો, લાવો તો હાથમાં લાવો. આમ જો, આને પાકવા મૂકવાની હો કોથળામાં. હા એ લાલ, એ મીઠી કેરી બધી. હા એ સફરજન છે. આ ફ્લાવર, આ નારિયેલ પાણી જો, ફોદીનો ને બધું. રાવણા ને રાવણાનું હજી છે. એટલા રાવણા નહીં, બીજા ક્યાં? આર્યા લાવ તો, હજી એક કાથરોટ લઈ આવજા. આ નારિયેલ પાણી, આ એ ફોદીનો છે. અજમેન વાવવાનો છો, ટીંડોરા ને વેલો એને વાવવાનું છે બધું. રોપા છે. આ જો વાડીએથી પરાણે ભરી દીધું. હમાતું નહોતું. હા આ નાખો કાવડિયા. જમવાનું તૈયાર કરજો. હા પ્રીત, આજે નહીં કાલે ભગવાનને ધરીને હો. આ ફ્રૂટ લે ગ્રેવા. હજી સાડીઓ આવી હતી, ક્યાં મૂકી? સાડીઓ ને બાજકા અંદર મૂક્યા. સાડી ને બધું. આ 200 કિલો બાજરી આ ભુજમાંથી આજે જ અમે જ લેતા આવ્યા. ઝાડવા, આજે આ ઝાડવા જો આ વાવવાના. એ દવા મારી છે. આ કેરી મીઠી કેરી કાઢ, એ ફ્રૂટ છે બધું. ખોલ, બધું ખોલ નાખ. ભગવાનના ફ્રીજમાં મૂક્યા ફ્રૂટ. આ કાકડી અહીં રાખ દે. હાલો અહીં મૂક દે. અને આ બધું ભગવાનના ફ્રીજમાં. કેરી તો જો ભાઈ, આ તો આપણે જોઈએ નહોતી. એનું બોક્સ ભરી દીધું. એનું બોક્સ ભરી દીધું છે, આપણને ખબર જ નથી. જોઈ આમ તો જો બધી એવડી કેરી. આપણે આ હું આમ વિડીયો લેવા ગઈ ને ખેતરમાં, ત્યારે ભરી દીધી હો. એ કીધું અરે ગ્રીન એપલ છે. ગ્રીન એપલ છે ને. આને કેમ ખાવું ની નો ખબર પડે તો વિડીયો કોલ કરીને પૂછજે. એ બધી કેરી નોખી નોખી હશે. એને ક્યાં દેસ તું મૂકે? આઈ લેતી જા ખારે કઈ. ભગવાનના ફ્રીજમાં મૂકતી. આજો આવજો ખાવા બધા. આ બધું ભુજમાંથી. ઓલી મેથી આ રહી, લાવો તો. મીઠી ને આ રહી, આ રહી, આ રહી, આ રહી. આ મીઠી કેરી આ રહી. આ ખાટીનો અલગ જ દીધી હતી ને મને. આ ડાયરેક્ટ જ ખાવાની. આલ્યો ભગવાનને ધરો થાળમાં. એક સુધારો ધોઈને છાલ ઉતારી આમાંથી તમને ભર દઉં. શું જમવાનું બનાવ્યું? શું બનાવ્યું જમવાનું આજે? જમવાનું શું બનાવ્યું? શું બનાવ્યું? શેનું શાક બનાવ્યું? બટેકાનું. મારું ફેવરિટ રસોઈ. હા મને બટેકાનું શાક, ખીચડી, રોટલા ને એવું મને ફેવરિટ. મને હવે કાંઈ બીજું નથી ભાવતું, એવું જ ભાવે, સાદું સાદું. હાલો હવે જમી લઈને પછી આને એક કોથળામાં બધી વીંટવું જોઈશે.
તમે પાકા જીતા. હું તો કાલે નથી, કાલે મારે બહાર જવાનું છે. હિતેશભાઈ આપણે કેટલા વાગે નીકળશું? કાંઈ વાંધો. હા, એ ઓલા લંડનથી મહેમાન આવે તો ત્યાં જવાનું છે. એ દયાળુ જય સ્વામિનારાયણ બધાને. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર કે કચ્છમાં જાય ને એટલે ભાવ પ્રેમ જ એટલો હોય ને બધાનો. એક પછી એક ફોન ચાલુ જ હોય, અમારી ઘરે બેન, અમારી ઘરે, અમારી ઘરે. તોય ઘણી જગ્યાએ નથી જવાનું, પછી બીજી વાર જઈશ ત્યારે. એટલે ખૂબ ખૂબ આભાર બધાનો. અને નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે મળીશ. અને રોકાવેમ જ મારે આવવું પડશે કચ્છમાં. તો જાય એટલે 2-4 દિવસ રોકાવેમ જ જવું પડશે, ત્યારે જ બધાના ઘર લેવાશે. આજ તો શું ઓલા બાને મળવાનું જ હતું અને એક કામ હતું એટલે ઇમરજન્સી જવું જ પડે. 3:30 વાગ્યાને સવાર નીકળ્યા હતા, આવતા રહ્યા અત્યારે આ આશ્રમે જસ્ટ પહોંચ્યા. ચાલો બધાને જય કરીને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. અને ખૂબ ખૂબ આભાર જસુબેનનો, મંજુબેનનો. પછી અમારે માંડવીથી મને ના પાડી છે નામ નહીં આપવાનું, એ કે સ્વામિનારાયણ ભરોસે બોલવાનું. એ કે નવસારીને ચોક્કસ નવસારી આવીશ હું. ફ્રી થાવ એટલે બધે જવાની જ છું. થોડુંક હમણાં બધું દીકરીઓ આવે છે ને બધું સેટ કરવાનું, હરિદ્વારનું ઓપનિંગનું સેટ કરવાનું. આપણે હરિદ્વારમાં આશ્રમ સ્ટાર્ટ કરવાનો જ છે. તારીખ તો આપણે લઈ જ લીધી છે 7-7. એટલે હવે 15-20 દિવસ પછી પાછું હરિદ્વાર નીકળવાનું. એટલે આમ દોડામાં જ છીએ. પછી ફ્રી થઈશ ત્યારે આવીશ. કાલ પાછા મહેમાન આવે છે એરપોર્ટ, તો ત્યાં મળવાનું છે. એટલે હવે તો બધા આમ જ છીએ, દોડા દોડ. પછી અમારી દીકરીઓ આવે છે શનિવારથી. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. હવે અમે પણ ફ્રેશ થાય. ચાલો આર ચોવટિયા. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ.